નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અંજી એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે જીપીએમસી એક્ટ હાલ ભણી રહ્યા છીએ. તો તેમાં કાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો તેમાં જે આપણે જીપીએમસી એક્ટની સેક્શન 2 એટલે કે કલમ નંબર 2ની 10 ડેફિનેશન જોઈ હતી. આજે આપણે 11મી ડેફિનેશનથી આગળ ભણવાનું શરૂ કરીએ. તો ડેફિનેશન નંબર 11 કાઉન્સિલર વિશે છે, જે સામાન્ય કોર્પોરેટર આપણે જે કહેતા હોઈએ છીએ, જે દરેક વોર્ડ વાઇઝ ચૂંટાઈને આખી જે મહાનગરપાલિકા છે કોર્પોરેશન તેનો વહીવટ કરતા હોય છે, તેની આપણે વ્યાખ્યા જોઈએ. કાઉન્સિલર એટલે એવી વ્યક્તિ જે આ કાયદાના નિયમો અનુસાર યોજાયેલી ચૂંટણીમાં શહેરના નાગરિકોના મતો દ્વારા કાયદેસર રીતે ચૂંટાઈને મહાનગરપાલિકાના સભ્યો બન્યા હોય. કોને કહેવાય? કે જે ચૂંટણી યોજાય તેમાં ચૂંટણીમાં ઊભા રહે અને પછી ચૂંટણીમાં પરિણામમાં વિજેતા થઈ ચૂંટાઈને મહાનગરપાલિકાના સભ્ય બને એને આપણે કાઉન્સિલર કહીએ છીએ. હવે આવ્યું ક્રિમિનલ એપેલેટ કોર્ટ એટલે કે ફોજદારી અપીલ અદાલત. આના પહેલા આપણે જે આગળ જોઈ હતી એ દીવાની અદાલત હતી, આ ફોજદારી અદાલતની વાત છે. જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે દંડ સજા જેવા ફોજદારી કેસ નીચલી અદાલતના ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ કરવી હોય તો સિવિલ કોર્ટની જેમ જ અહીં પણ બે ભાગ છે. જો કેસ અમદાવાદ શહેરનો હોય તો અમદાવાદ શહેરની વાત થતી હોય તો નીચલી અદાલતની સામે જો તમારે કેસ કરવો હોય તો ડાયરેક્ટ તમારા હાઈકોર્ટમાં જવાનું રહેશે. પરંતુ જો કેસ અમદાવાદ સિવાયના અન્ય શહેરનો હોય તો તમારે ફોજદારી કેસની સામે કોઈ પણ પ્રકારનું કેસ કરવાનો થતો હોય તો તમારે સેશન કોર્ટમાં જવાનું થાય, જેને આપણે કહીએ સત્ર અદાલત ગુજરાતીમાં. તો ત્યાં જઈને તમારે કેસ કરવાનો થશે. ખાસ યાદ રાખવાનું, કેમ કે આપણી જે હાઈકોર્ટ છે એ અમદાવાદ શહેરમાં આવેલી છે, તો અમદાવાદ શહેર માટે ઉચ્ચ અદાલત હાઈકોર્ટ થશે, જ્યારે અન્ય શહેર માટે સેશન્સ કોર્ટ. અન્ય શહેર એટલે કે જે મહાનગરપાલિકામાં આવતા હોય તેવા વડોદરા, સુરત, એની વાત અહીં થાય છે. હવે આપણે ભણીએ ઘનફળ કોને કહેવાય. ક્યુબિક કન્ટેન એટલે કે તે મકાનની અંદર સમાયેલી કુલ જગ્યા તેને આપણે ઘનફળ કહીએ છીએ. આ મકાનની બહારની દિવાલો અને છતની અંદરનો ભાગ છે. કોની અંદરનો ભાગ છે? તો કે બહારની દિવાલો આવી ગયા અને છતની અંદર અને મકાનના સૌથી ઉપરનો માળ અને ભોંયતળિયા વચ્ચેની સપાટી જે આખા જગ્યા ઘેરાયેલ હોય તેનું માપ છે. હવે હું થોડુંક ડ્રોઈંગ કરીને તમને સમજાવું ઘનફળ કોને કહેવાય. તો આ છત છે, આખી છત છે, સમજી લ્યો આ મકાનની છત છે, આ બધું મકાનની દિવાલો છે અને નીચે આખું ભોંયતળિયું છે. તો આની અંદર આ જે પણ એક જ મિનિટ મિત્રો, તો આની અંદર આ જેટલો પણ ઘેરાયેલો ભાગ છે, બીજા કલરથી બતાવું તમને. આની અંદર જેટલો પણ ઘેરાયેલો ભાગ છે, ચારે ચાર દિવાલ, ઉપરની છત અને નીચેના ભોંયતળિયા, આ બધા વચ્ચે જે પણ ઘેરાયેલો ભાગ હોય તેને આપણે ઘનફળ કહીએ છીએ. જો અહીંયા લખેલું છે બહારની દિવાલ અને છતની અંદરનો ભાગ. બહાર એટલે આપણે જે ઘર હોય તેની ઉપરની છત, નીચેનું ભોંયતળિયું અને ચારે દિવાલની અંદર જે પણ કઈ ભાગ હોય તેને આપણે ઘનફળ કહી શકીએ. જો મકાન માત્ર એક માળનું હોય તો ભોંયતળિયાથી ઉપરની સપાટી અને છત દિવાલોની અંદર આવેલી કુલ જગ્યાને ક્યુબિક કન્ટેન કહેવાય છે. ઉદાહરણ પણ આપેલું છે. ધારો કે તમારી પાસે એક રૂમ છે, તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ભોંયતળિયાથી લઈને છત સુધીનો ગુણાકાર કરવાથી જે કુલ હવાનું ચોરસ ઘનમાપ મળે તેને ક્યુબિક કન્ટેન કહેવામાં આવે છે. હવે ડેરીની વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા ખૂબ જ મોટી છે. કાયદા મુજબ ડેરીમાં આ બધી જ જગ્યાઓનો સમાવેશ થાય છે.
કઈ કઈ જગ્યાઓનો સમાવેશ થાય છે તે હવે આપણે જોઈએ. કોઈ પણ ખેતર, ઢોર બાંધવાનો તબેલો, દૂધ સંગ્રહ કરવા માટેનું ગોડાઉન કે દૂધની દુકાન, જ્યાં પણ વેચવા માટે દૂધ પૂરું પાડવામાં આવતું હોય તેને ડેરી કહેવામાં આવશે. ભલે તે પછી ખેતર હોય, ઢોર બાંધવાનો ખાલી તબેલો ખોલેલો હોય કે પછી કોઈ પણ ગોડાઉન હોય જ્યાં દૂધનો સંગ્રહ કરવામાં આવતો હોય, તે બધાને ડેરી કહેવામાં આવશે. એવી કોઈ પણ જગ્યા જ્યાં દૂધ વેચવાના હેતુથી રાખવામાં આવતું હોય અથવા દૂધમાંથી માખણ, ઘી, ચીઝ, દૂધનો પાવડર, બરોબર, અને કન્ડેન્સ મિલ્ક એટલે ઘાટું દૂધ બનાવવામાં આવતું હોય તેને પણ ડેરી કહેવામાં આવશે. દૂધ કઈ જગ્યા કે જ્યાં દૂધ વેચવાના હેતુથી રાખવામાં આવતું હોય અથવા તો દૂધ વેચવામાં નથી આવતું પરંતુ તેમાંથી માખણ, ઘી, ચીઝ ને એવું બધું બનાવવામાં આવે તો તેને પણ ડેરી જ કહેવામાં આવશે. જો કોઈ દૂધ વેચનાર પાસે દૂધ વેચવા માટે પોતાની કોઈ કાયમી દુકાન કે જગ્યા ન હોય તો તે દૂધ વેચવા માટે પોતાના વાસણો જે જગ્યાએ રાખતો હોય તે જગ્યાને પણ કાયદા મુજબ ડેરી જ ગણવામાં આવશે. ઘણા દૂધ વેચવા વાળા હોય તો તે શું કરે, એને કોઈ દુકાન ના હોય પણ શું છે તે જે વાસણો જે જગ્યાએ રાખતો હોય, ભલે એ પોતાના ઘરે રાખતો હોય અથવા કોઈ પણ અન્ય સ્થળે રાખતો હોય, ત્યાંથી લઈ અને પછી જતો હોય તો જે જગ્યા પર રાખવામાં આવે છે તો તે જગ્યાને કાયદા મુજબ ડેરી જ ગણવામાં આવશે. ખાસ નોંધ, આમાં શું ના ગણે, એવી દુકાન કે હોટેલ દૂધ માત્ર ત્યાં બેસીને પીવા માટે ગ્રાહકના વપરાશ માટે વેચવામાં આવતું હોય તેને ડેરી ગણવામાં આવશે નહીં. કોને ડેરી ગણવામાં નહીં આવે કે દૂધ જ્યાં ત્યાં બેસીને પીવા માટે આપવામાં આવતું હોય તેને ડેરી ગણવામાં આવશે નહીં. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ મિલ્ક શેક પીવા જાઓ છો અથવા તો દૂધની કોઈ પણ બનાવટો જેમ કે જ્યુસ કે એવું બધું તમને પાવામાં આવે છે દૂધ નાખીને, તો તેને ડેરી ગણી શકાય નહીં. આપણે ડેરીમેન વિશેની વ્યાખ્યા જોઈએ. ડેરીમેન એટલે માત્ર મોટી ડેરીનો માલિક જ નહીં પરંતુ નીચેના તમામ લોકો તેમાં આવી જાય. ગાય, ભેંસ, બકરી, ગધેડી અને અન્ય કોઈ પણ એવું પ્રાણી રાખનાર કે પાળનાર વ્યક્તિ જેને દૂધ માણસોના વપરાશ માટે વેચવામાં આવતું હોય અથવા તો વેચવાનો ઈરાદો હોય તેને આપણે ડેરીમેન કહીશું. આ ઉપરાંત દૂધનો સપ્લાય કરનાર અને ડેરીની જગ્યાનો વપરાશ કરનાર કે તેનો કબજો ધરાવનાર કોઈ પણ વ્યક્તિને પણ ડેરીમેન કહેવામાં આવશે. તો અહીં 3 વાત થઈ. એક વાત તો આવડી આ કે જે દૂધ વેચવાનો ઈરાદો એ બધું ધરાવતો હોય એ માણસ, અથવા તો જે બીજી વાત કે જે આ સપ્લાય કરનાર માણસ હોય એ, અથવા તો ત્રીજો કે આ જગ્યાનો વપરાશ કરવા વાળો. આ 3 પ્રકારના કોઈ પણ માણસ હોય તેને આપણે ડેરીમેન જ કહેવામાં આવશે. હવે આપણે ડેરી પેદાશો વિશે વાત કરીએ. તો ડેરી પેદાશ એટલે દૂધ અને દૂધમાંથી બનતી તમામ વસ્તુ. ડેરી પેદાશ કોને કહેવાય તો કે દૂધ અને દૂધમાંથી બનતી તમામ વસ્તુ. આ વસ્તુ ખાસ યાદ રાખવી, દૂધ અથવા દૂધમાંથી બનતી તમામ વસ્તુને આપણે ડેરી પેદાશ કહીએ છીએ. આ વ્યાખ્યામાં સ્પષ્ટપણે દૂધ, માખણ, ઘી, છાશ, ક્રીમ, ચીઝ જેવી તમામ નાની મોટી દરેક આડ પેદાશોનો સમાવેશ થાય છે. દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ છે તેને આપણે ડેરી પેદાશમાં જ ગણીએ છીએ. હવે આપણે ડેન્જરસ ડિઝીઝ વિશે વાત કરીએ. એવા ગંભીર રોગો જેનાથી માણસોનું જીવન જોખમમાં મુકાઈ જાય એટલે કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. કાયદામાં સ્પષ્ટપણે 3 રોગોના નામ આપેલા છે: કોલેરા, પ્લેગ અને શીતળા. આ પહેલાના સમયનો જૂનો કાયદો છે તેમાં આ 3 રોગો વિશે માહિતી આપેલી છે કે જે ડેન્જરસ ડિઝીઝ, ખતરનાક રોગ કહેવાય. તો પરીક્ષામાં પૂછાઈ શકે. ખાસ IMP છે આ 3 રોગ વિશે ખાસ યાદ રાખવું: કોલેરા, પ્લેગ અને શીતળા. જે આપણા GPMC એક્ટમાં
ખતરનાક રોગોની વ્યાખ્યામાં આવે છે. આ ખાસ આ 3 નામ યાદ રાખી લેવા. પરીક્ષામાં વારે વારે પૂછાય છે. ખાસ આઈએમપી છે, ખૂબ જ આઈએમપી સ્ટાર કરી દીધું છે. આ સિવાય દુનિયામાં ફાટી નીકળતા એવા રોગચાળા, એપિડેમિક અથવા તો એકબીજાના સંપર્કથી ફેલાતા એટલે કે સંપર્કજન્ય રોગ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ, જેને મહાનગરપાલિકા સમય સમય પર જાહેર નોટિસ બહાર પાડીને ભયજનક રોગ તરીકે જાહેર કરે, તે તમામનો સમાવેશ આ વ્યાખ્યામાં થાય છે. આ 3 રોગ ઉપરાંત ઘણીવાર કેવું થાય કે અમુક રોગચાળો ફાટી નીકળે તો એક રોગચાળા એકબીજાના સંપર્કથી ઇન્ફેક્શન થાય એવું હોય તો સમયે સમયે જાહેર નોટિસથી ભયજનક રોગ તરીકે જાહેર કરી શકે. આપણે ઉદાહરણ પણ આપ્યું છે. કાયદામાં કોલેરા અને પ્લેગના નામ તો છે જે અહીં ઉપર આપેલા છે, પરંતુ અચાનક કોરોના જે આપણે વાયરસ આવ્યો હતો 2019માં, કે સ્વાઇન ફ્લૂ જે ઘણીવાર શિયાળામાં આવતો હોય છે, જેવો નવો ઘાતક રોગચાળો ફેલાય ત્યારે કોર્પોરેશન જાહેર નોટિસ આપીને તેને ડેન્જરસ ડિઝીઝ જાહેર કરી શકે છે. આવું જાહેર કરવાથી કોર્પોરેશનને દર્દીને ક્વોરન્ટાઇન કરવા, લોકડાઉન કરવા કે કડક પગલાં લેવા વિશેષ કાયદાકીય સત્તા મળે છે. તો એને કાયદાકીય સત્તા મળે છે અને પ્રજા કલ્યાણ થાય, જેથી વધારે રોગચાળો ના ફેલાય એના માટે સમયાંતરે નોટિસ બહાર પાડવામાં આવે, જાહેર નોટિસ બહાર પાડીને ભયજનક રોગ જાહેર કરી દેવામાં આવે છે. મિત્રો, હવે આપણે આગળ વધીએ તો આપણે ગટર વિશે વાત કરીએ. તો ગટર કોને કહેવાય? ડ્રેનનો અર્થ ખૂબ જ મોટો છે. આમાં માત્ર આપણા ઘરની ગટરની પાઇપલાઇન જ નહીં, પરંતુ નીચેની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. જોઈએ આપણે, કોઈ પણ ભૂગર્ભ ગટર, ટનલ, નાની પાઇપ, મોટી પાઇપ, ખુલ્લી ખાડી અથવા ખાડો, રોડની સાઈડમાં બનેલી નળ કે ચેનલ, આ ઉપરાંત ગંદા પાણી કે મળને વહાવી જવા અથવા તો શુદ્ધિકરણ માટે બનાવવામાં આવેલી કોઈ પણ પાણીની ટાંકી, જેને અંગ્રેજીમાં સિસ્ટર્ન કહેવાય, ફ્લશ ટેન્ક કે સેપ્ટિક ટેન્ક, આ બધું જ ગટર. ફેક્ટરીઓનો કેમિકલ વાળો કચરો, વાસી કે દુર્ગંધ મારતો કચરો, પ્રદૂષિત પાણી, ઘર વપરાશનું ગંદુ પાણી, વરસાદનું પાણી અને જમીનની અંદરનું પાણી વહાવી જવા માટે વપરાતું હોવું જોઈએ. ગટર સાથે જોડાયેલા નાના પુલ, ગટરની ગેસ બહાર કાઢતી પાઇપો કે વેન્ટિલેશન શાફ્ટ અને તેની સાથે જોડાયેલા તમામ ફિટિંગ સાધનો, કોઈ પણ જગ્યાએ આ ગટરનો કચરો, ગંદુ પાણી કે કેમિકલ વાળો કચરો ભેગો કરવા, બહાર ધકેલવા કે નિકાલ કરવા માટે વપરાતા ખાસ કમ્પ્રેસર, મશીનરી કે બંધ પાઇપો કે પંપ, આ બધું ના સમાવેશ શેમાં થશે? ગટરમાં સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં ગટર એટલે માત્ર ગટરનો પાઇપ નહીં, પરંતુ તેની સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને પણ ગટરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવું મિત્રો, બહુ મોટી વ્યાખ્યા છે. હવે આપણે ઈટિંગ હાઉસ એટલે કે ભોજનાલયની વ્યાખ્યા જોઈએ. એવી કોઈ પણ જગ્યા કે બિલ્ડિંગ જ્યાં સામાન્ય જનતા અથવા તો સમાજના કોઈ પણ વર્ગના લોકોને આવવા જવાની છૂટ હોય અને જ્યાં કોઈ પણ પ્રકારનો ખોરાક કે ખાવાની વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય, અથવા તો પીરસવામાં આવતી હોય. આ ખોરાક ત્યાં બેસીને ખાવા માટે અથવા તો પાર્સલ લઈ જવા માટે હોઈ શકે છે. સૌથી મહત્વની શરત એ છે કે આ જગ્યા ચલાવનાર માલિક અથવા મેનેજર આ બધું આર્થિક નફા કે કમાણી માટે કરતો હોવો જોઈએ. ખાસ યાદ રાખવું મિત્રો, આ આખું ને તમે ભોજનાલય ક્યારે કહી શકો? કે જ્યારે તેનો જે માલિક છે એનો મૂળ હેતુ આર્થિક નફા કે કમાણી માટેનો હોવો જોઈએ. અને સાથે સાથે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ લોકોને આવવા જવાની છૂટ હોય અથવા તો ખોરાક કે ખાવાની વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય, તેને આપણે, અને કોના માટે છે? આર્થિક કમાણી કે નફા માટે કરવામાં આવે તેને આપણે ભોજનાલય કહીએ છીએ. ઉદાહરણ પણ આપેલા છે: રેસ્ટોરન્ટ, નાસ્તાની દુકાન અને કેન્ટીન.
આ બધું ભોજનાલયમાં સમાવેશ થાય. હવે આપણે ચૂંટણીની વ્યાખ્યા જોઈએ તો ઇલેક્શન એટલે માત્ર મતદાનના દિવસે વોટ આપવું એટલું જ નહીં, પરંતુ ચૂંટણીની શરૂઆતથી લઈને અંત સુધીની આખી પ્રક્રિયા. ખાસ યાદ રાખજો મિત્રો, આ શબ્દ એક લાઈનમાં વ્યાખ્યા આવી ગઈ છે કે ચૂંટણીની શરૂઆતથી લઈને અંત સુધીની આખી પ્રક્રિયાને ચૂંટણી કહેવામાં આવે છે. ખાલી મતદાનનો એક દિવસ ચૂંટણી કહેવામાં આવશે નહીં. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો શહેરમાં ચૂંટણીના વિસ્તારોની સીમાંકન નક્કી કરવાથી શરૂ થઈને ફોર્મ ભરવા, પ્રચાર કરવો, મતદાન કરવું, મતોની ગણતરી કરવી અને છેલ્લે નગરસેવક તરીકે વિજેતા જાહેર થાય ત્યાં સુધીની તમામ તબક્કા આમાં આવી જાય છે. આ કાયદો હંમેશા એવું જ માનીને ચાલશે કે ચૂંટણી એટલે આ આખી પ્રક્રિયા. ચૂંટણી માટેની આ આખી પ્રક્રિયા આપવામાં આવેલી છે મિત્રો, કે આ જે આખી જે કાર્યક્રમ ચાલે, ફોર્મ ભરવાથી લઈને જ્યાં સુધી નગરસેવક ચૂંટાઈને ના આવે ત્યાં સુધીની જે આખી પ્રક્રિયા ચાલશે, 1.5-2 મહિના જે પ્રક્રિયા ચાલે આખી ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન, બધું ચૂંટણીની અંદર જ સમાવેશ કરવામાં આવશે. ખાલી એક માત્ર મતદાનનો દિવસ જ નહીં, પરંતુ ચૂંટણીની શરૂઆતથી લઈને અંત સુધીની આખી પ્રક્રિયાને આપણે ચૂંટણી જ કહેશું. હવે મનોરંજનની વ્યાખ્યા આપેલી છે. મનોરંજન એટલે કોઈ પણ પ્રદર્શન, નાટક કે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ, આનંદ પ્રમોદનની જગ્યાઓ, કોઈ પણ રમતગમત કે સ્પોર્ટ જેમાં લોકોને પૈસા આપીને પ્રવેશ મળતો હોય. ખાસ યાદ રાખવાનું, પૈસા આપીને પ્રવેશ મળતો હોય. ટીવી અથવા તો ટીવી પર આવતા કાર્યક્રમો, જે કેબલ નેટવર્ક, એન્ટેના, કેબલ ટેલિવિઝન કે ડીટીએચ, જેને ડાયરેક્ટ ટુ હોમ, આપણે જે ટાટા પ્લે અને ડીશ ટીવી જે આવે છે તેની વાત ચાલે છે, સર્વિસ દ્વારા બતાવવામાં આવતા હોય. આ માટે ગ્રાહક પાસેથી કોઈ પણ નામે પૈસા લેવામાં આવતા હોવા જોઈએ. ખાસ મિત્રો યાદ રાખવાનું, મનોરંજન માટે તમારા પાસેથી ફી ઉઘરાવવામાં આવતી હોય, ભલે તે ફાળો હોય, માસિક લવાજમ હોય કે સેટઅપ બોક્સનો કોઈ પણ ચાર્જ હોય કે કનેક્શન ચાર્જ હોય. આ બધા શું છે? આ બધા વિવિધ ફી ઉઘરાવવાના બધા મેથડ છે. તો એ યાદ રાખવાની. મૂળ એનો ઉદ્દેશ શું છે? પૈસા લેવા માટે, મનોરંજન માટે પૈસા લેવામાં આવતા હોય છે. જે પછી ફાળો હોય, માસિક લવાજમ હોય, સેટઅપ બોક્સ હોય કે કોઈ પણ કનેક્શન ચાર્જ હોય, તો એને મનોરંજન કહેવામાં આવશે. હવે આવશ્યક સેવાઓની વાત કરીએ. આવશ્યક સેવાઓ એટલે એવી અતિ મહત્વની સેવાઓ, ખાસ યાદ રાખવાનું, અતિ મહત્વની સેવાઓ છે જેમાં મહાનગરપાલિકાના કોઈ અધિકારી, કર્મચારી કે કોર્પોરેશન વતી કામ કરતા મજૂરો રોકાયેલા હોય. આ સેવાઓ કઈ હશે તેની યાદી મહાનગરપાલિકાના નિયમ બુક્સમાં સ્પષ્ટ કરેલી હોય છે. આ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ હડતાલ પર જઈ શકતા નહીં, કારણ કે તેનાથી આખું શહેર ઠપ થઈ શકે છે. કોના વિશે વાત ચાલે છે? અતિ મહત્વની સેવાઓ વિશે વાત ચાલે છે, કે જે ખૂબ જ જીવન જરૂરી હોય છે. તેને કોઈ પણ સંજોગોમાં મ્યુનિસિપાલિટી બંધ કરી શકે નહીં. જેમ કે પાણી પુરવઠો છે, સફાઈ છે, સફાઈની કામગીરી, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓની વાત છે, જે ક્યારેય પણ બંધ ના કરી શકાય અને તેની હડતાલ પણ ના કરી શકાય, કારણ કે તેનાથી આખું શહેર ઠપ થઈ શકે છે. ખાસ યાદ રાખવું. આ કાયદામાં ફેક્ટરીની વ્યાખ્યા જોઈએ છે. નવી વ્યાખ્યા બનાવવામાં આવી જ નથી, પરંતુ ભારત સરકારના મુખ્ય કાયદો છે ફેક્ટરી માટેનો, બરાબર? કયો? તો ધ ફેક્ટરી એક્ટ 1948, જેને આપણે ગુજરાતીમાં કારખાના ધારો કહીએ છીએ. તો એ જે આખો અલગ એક્ટ આવેલો છે, તે એક્ટમાં તે ફેક્ટરીની વ્યાખ્યા આપેલી છે. તો તે જ વ્યાખ્યા 2 થી અહીં લાગુ પાડવામાં આવશે. કોઈ નવી વ્યાખ્યા બનાવવામાં આવેલી નથી. પરંતુ સવાલ બહુ અઘરો પ્રશ્ન કાઢવાનું મન હોય તો આ સવાલ પૂછાય કે ફેક્ટરીની વ્યાખ્યા ક્યાંથી લેવામાં આવેલી છે? તો ધ ઇન્ડિયન ફેક્ટરી એક્ટ 1948, ત્યાંથી ફેક્ટરીની વ્યાખ્યા લેવામાં આવી છે.
હવે આપણે ગંદકીની વ્યાખ્યા જોઈએ મિત્રો. તો ગંદકી એટલે ખૂબ જ ખરાબ પ્રકારનો કચરો કે ગંદકી. આ વ્યાખ્યામાં ગટરનું પાણી, શૌચાલયનો મળ કચરો અને દરેક પ્રકારનો દુર્ગંધ મારતો કચરો, સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવો તમામ વાસી અને અપ્રિય કચરો કે પદાર્થો આવી જાય છે. તો આમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે યાદ રાખવાનું થાય. એક તો ગટરનું પાણી, બીજું શૌચાલયનું મળ, દુર્ગંધ મારતો કચરો અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવો વાસી અને અપ્રિય કચરો. આ બધાનો સમાવેશ ગંદકીની અંદર કરવામાં આવે છે. નાણાં પંચની વાત કરીએ આપણે. નાણાં પંચ એટલે ભારતના બંધારણની કલમ નંબર 243 I. ખાસ યાદ રાખવું, પરીક્ષામાં પૂછાઈ શકે. ખાસ એટલે ખાસ યાદ રાખવું. નાણાં પંચ બંધારણની કઈ કલમમાં આપેલું છે? તો યાદ રાખવાનું રહેશે 243I. હેઠળ ખાસ કાયદા કઈ રીતે બનાવેલા રાજ્ય નાણાં પંચની વાત આલે છે. અહીંયા જે આ 243I છે તેમાં કયા નાણાં પંચની અહીંયા વાત કરવામાં આવેલી છે? તો ખાસ યાદ રાખજો 243I માં રાજ્ય નાણાં પંચની વાત કરવામાં આવેલી છે. સ્ટેટ ફાઇનાન્સ કમિશન. આ પંચનું મુખ્ય કામ સરકાર પાસે આવતા ટેક્સના પૈસામાંથી મહાનગરપાલિકાને શહેરના વિકાસ માટે કેટલા પૈસા કે ગ્રાન્ટ કે ફંડ તરીકે આપવા તેની ભલામણ કરવાનું છે. તો આ રાજ્ય નાણાં પંચની આપણે વાત થઈ. ખાસ યાદ રાખવી આવડી આ કલમ 243I. ખોરાકની વ્યાખ્યા જોઈએ મિત્રો. આ વ્યાખ્યા મુજબ માણસ જે કંઈ પણ ખાવા કે પીવા માટે વાપરે છે તે બધું જ ફૂડ એટલે કે ખોરાક છે. પરંતુ આમાં બે વસ્તુઓનો સમાવેશ થતો નથી. ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ નહીં થાય? તો એક તો દવા. દવાને ક્યારેક ખોરાકમાં સમાવેશ ના કહી શકાય. અને બીજું છે સાદું પાણી. સાદું પાણી એટલે રોજિંદા કાર્યમાં વપરાતું પાણી, જેને તમે ખોરાકમાં સમાવેશ કરી શકો નહીં. આ સિવાય માણસના ખોરાક બનાવવા કે રાંધવા માટે વપરાતી દરેક નાની મોટી સામગ્રી ખોરાકની અંદર આવી જાય છે. વ્યાખ્યામાં ખાસ સ્પષ્ટતા કરાઈ છે કે મીઠાઈ, ચોકલેટ, સ્વાદ લાવવા માટેના એસેન્સ એટલે કે ફ્લેવરિંગ, ખાવા માટેનો ક્લિયરિંગ મેટર્સ તેમજ તમામ પ્રકારના મસાલા અને ચટણી, રાયતા, જેને સ્પાઇસીસ એન્ડ કોન્ડિમેન્ટ્સ કહેવાય, જેને ખોરાક જ ગણવામાં આવે છે. ખાલી ખાવામાં આપણે જે રોટલી શાક ભાખરીનો યુઝ કરીએ છીએ એ તો ખોરાક છે જ તે, પણ સાથે મીઠાઈને પણ ખોરાક ગણવામાં આવે છે. જે સ્વાદ માટે જે ફ્લેવરિંગ ઉમેરવામાં આવે છે તેને પણ ખોરાક ગણવામાં આવે છે. જે ખાવા માટેના જે કલરિંગ મટીરિયલ નો યુઝ કરવામાં આવે છે તે પણ ખોરાકમાં જ તેનો ગણતરી કરવામાં આવે છે. તથા કોઈ પણ પ્રકારના મસાલા અને ચટણી, રાયતાને પણ ખોરાક જ ગણવામાં આવશે. આ યાદ રાખવું મિત્રો. પણ કોને ખોરાકમાં ગણવામાં નથી આવતું? તો આ બે વસ્તુને ખાસ યાદ રાખવું. એક તો તમે દવાને ખોરાક ના કહી શકો કેમ કે તે ભૂખ સંતોષવા માટે ના હોય, અને બીજું સામાન્ય કાર્યો માટે વપરાતું સાદું પાણીની વાત ચાલે છે. હવે આપણે ફોર્મની વ્યાખ્યા જોઈએ. ફોર્મ એટલે આ મહાનગરપાલિકાના કાયદાના નિયમો પાછળ જે પરિશિષ્ટમાં આપેલા હોય તે સત્તાવાર નમૂના સાથે જોડાયેલા છે તે પત્રકોને આપણે ફોર્મ કહીએ છીએ. હવે ફ્રેમ બિલ્ડિંગની વ્યાખ્યા જોઈએ. ફ્રેમ બિલ્ડિંગ એટલે એવું મકાન કે બિલ્ડિંગ જેની બહારની દિવાલો લાકડાના માળખા, લોખંડના માળખા પર બનાવવામાં આવેલી હોય. ખાસ યાદ રાખવું, ફ્રેમ બિલ્ડિંગ ક્યારે કહી શકાય? ક્યાં તો એ લાકડાના માળખા અથવા તો લોખંડના માળખાથી બનેલ હોય તેને તે તમે ફ્રેમ બિલ્ડિંગ કહી શકો, જે કોઈ પણ માળખા ઉપર આધારિત હોય. આ આખા મકાનની મજબૂતાઈ, ટકાઉપણું કે સ્થિરતા ઈંટો પથ્થરની દિવાલો પર નહીં, પરંતુ આ લાકડા કે લોખંડના ફ્રેમ પર જ આધારિત હોય છે. એટલે તો એને ફ્રેમ બિલ્ડિંગ કહેવામાં આવે છે. ફ્રેમ બિલ્ડિંગ કેમ કીધું? કેમ કે લોખંડ કે લાકડાના ફ્રેમ ઉપર આખી તેની મજબૂતાઈ ટકેલી હોય છે, એટલે એને ફ્રેમ બિલ્ડિંગ કહેવામાં આવે છે. તેમાં ઈંટો પથ્થરની દિવાલ હોતી નહીં, પરંતુ
ફ્રેમનું બનેલું આખું માળખું હોય છે. સામાન્ય રીતે આપણે ગુડ્સ એટલે માત્ર નિર્જીવ વસ્તુ કે કરિયાણું સામાન જ સમજતા હોઈએ છીએ, પરંતુ આ કાયદાની ખાસ વ્યાખ્યા મુજબ સામાન કે માલની અંદર પ્રાણીઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ખાસ એટલે ખાસ. વારંવાર આ પરીક્ષાઓમાં પૂછાઈ જાય છે કે માલ સામાનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, જે નિર્જીવ વસ્તુ છે, કરિયાણું, માલ સામાન, એ બધાનો તો સમાવેશ માલ સામાનમાં જ થાય છે, પરંતુ અહીં પ્રાણીઓનો પણ માલ સામાનમાં એટલે કે ગુડ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આઈએમપી છે મિત્રો, ખાસ આઈએમપી છે, આ ખાસ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ જશે, ખાસ યાદ રાખવું. હવે આપણે હોટેલની વ્યાખ્યા જોઈએ. હોટેલની વ્યાખ્યામાં ભોજનાલયનો સમાવેશ થાય છે. મિત્રો, હમણાં આપણે આગળ જોયું ભોજનાલયની વ્યાખ્યા, ઈટિંગ હાઉસની વ્યાખ્યા હમણાં આપણે આગળ જોઈ, તો હોટેલમાં ભોજનાલયનો પણ સમાવેશ થઈ જાય છે. પરીક્ષામાં પૂછાઈ જાય કે ભોજનાલયનો સમાવેશ હોટેલમાં થાય છે, તો તેમાં તમારે જવાબ આપવાનો રહેશે કે હા, ભોજનાલયનો સમાવેશ હોટેલમાં થાય છે. આગળ આપણે ભોજનાલયની વ્યાખ્યા જોઈતી, તમને બતાવી દઉં. આજે ભોજનાલયની આપણે જે વ્યાખ્યા જોઈતી, તેનો સમાવેશ હોટલની વ્યાખ્યામાં કરી લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખવું. તો હોટેલની વ્યાખ્યામાં ભોજનાલયનો સમાવેશ થાય છે, પરંતુ સાથે એવી કોઈ પણ જગ્યા કે બિલ્ડિંગનો સમાવેશ થાય છે જ્યાં સામાન્ય જનતા કે લોકોના કોઈ પણ વર્ગ પૈસા ચૂકવવાની શરતે જમવાનું, પીણા કે નાસ્તાની ખાણીપીણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે, તેને આપણે હોટેલ કહેવામાં આવે છે. હાઉસ ડ્રેન એટલે ઘરની ગટર. હાઉસ ડ્રેન એટલે કોઈ પણ એક અથવા એક કરતાં વધારે મકાનો કે રહેણાંકની જગ્યા પોતાની અંગત ગટરની વાત આલે છે, એટલે કે પોતાના ઘરની ગટરની વાત આલે છે. આ ગટર માત્ર એ હેતુથી જ બનાવવામાં આવી હોય છે કે તે ઘરનું ગંદુ પાણી, કચરો વહાવીને કોર્પોરેશનની મુખ્ય ગટરની સાથે જોડી દે. ઘર ગટરનું મુખ્ય કાર્ય શું હોય છે? ઘરનું ગંદુ પાણી અને કચરો ઘરમાંથી વહાવીને કોર્પોરેશનની મુખ્ય સરકારી ગટર સુધી પહોંચાડી અને તેની સાથે જોડાણ કરી દે છે. ઉદાહરણ આપેલું છે, તમારા ઘરના સંડાસ બાથરૂમની પાઇપ જે રોડ પરની મોટી લાઈનમાં ભળે છે, તેને હાઉસ ડ્રેન કહેવામાં આવે છે. મતલબ કે જે ઘરની ગટર છે, તેનો આખો જે પાઇપ છે, જે મેઇન ગટર લાઈન સુધી જાય છે, તેને આપણે ઘરની ગટર કહેવામાં આવશે. હવે આપણે હાઉસ ગલી અથવા તો સર્વિસ પેસેજની વાત કરીએ છીએ. હાઉસ ગલી કે સર્વિસ પેસેજ એટલે બે મકાનો વચ્ચે કે પાછળ છોડવામાં આવતી સાંકડી ગલી અથવા તો જમીનનો પટ્ટો. આ વાક્ય ખાસ યાદ રાખી લેવું. સર્વિસ પેસેજ કોને કહેવામાં આવે છે? આ વાક્ય ખાસ યાદ રાખવું. બે મકાનોની વચ્ચે કે પાછળ છોડવામાં આવેલી સાંકડી ગલી અથવા જમીનનો પટ્ટો. આ જગ્યા ખાસ કાયદાકીય એટલા માટે બનાવવામાં કે ફાળવવામાં આવી હોય છે, જેનાથી ત્યાંથી ગટર પસાર થઈ શકે, અથવા તો મહાનગરપાલિકાના સફાઈ કામદારો અથવા તો કચરો ઉપાડવા માટે રાખેલા માણસો ત્યાં આવીને શૌચાલય, પેશાબખાના, ગંદા કૂવા કે અન્ય કોઈ પણ ગટરની લાઈન સુધી સહેલાઈથી પહોંચી શકે અને સાફ સફાઈ કરીને ગંદો કચરો બહાર કાઢી શકે. પહેલાના જમાનામાં સર્વિસ પેસેજ વધારે જોવા મળતા, હાલના જમાનામાં તો આ જોવા મળતું નહીં સર્વિસ પેસેજ. કેમ કે પહેલાના જમાનામાં કેવું હતું કે કોઈ પણ જે શૌચાલયનો કચરો, પેશાબખાના કે ગંદા કોઈ પણ સેસપુલ આવેલા હતા, તે ઘરની પાછળ આપવામાં આવેલા હતા, અને ત્યાંથી રોજ રાત્રે જે મ્યુનિસિપાલિટીના માણસો હોય તે ગંદકીને ત્યાંથી લઈ અને વાહનોમાં ભરીને અથવા તો કોઈ પણ ગાડામાં ભરીને લઈ જતા હતા. તો પહેલાના જમાનામાં આ રીતે સર્વિસ પેસેજ રાખવામાં આવતા, જેથી સહેલાઈથી જે સફાઈ કામદારો અથવા તો કચરો ઉપાડવા વાળા માણસો છે, તે સહેલાઈથી ત્યાં પહોંચી અને જે સાફ સફાઈ અને ગંદો કચરો બહાર કાઢી શકે.
હવે મિત્રો આપણે ઝૂંપડીની વ્યાખ્યા જોઈએ. ઝૂંપડી એટલે એવું કોઈ પણ નાનું ઘર અથવા મકાન જે સામાન્ય જે મુખ્યત્વે લાકડું, માટી, સૂકા પાંદડા, ઘાસ, કાપડ અથવા તો ઘાસના પૂળા જેવી કાચી સામગ્રીથી બનાવવામાં આવેલું હોય. ઝૂંપડી કોને કહેવામાં આવે છે? એક તો નાના ઘર જેવું હોય અથવા મકાન જેવું હોય, જે સામાન્યત્વે શેનાથી બનેલું હોય? તો કે લાકડું, માટી, સૂકા પાંદડા, ઘાસ, કાપડ અથવા ઘાસના પૂળા જેનાથી બનાવવામાં આવેલું હોય તેને આપણે ઝૂંપડી કહીશું. આ ઉપરાંત કોઈ પણ કદનું નાનું કે મોટું કોઈ પણ હંગામી બાંધકામ અથવા તો કોઈ પણ સામગ્રીથી બનેલું નાનું મકાન જેને મહાનગરપાલિકા આ કાયદાના હેતુ માટે ઝૂંપડું જાહેર કરી શકે છે. આ વસ્તુ ઉપરાંત અન્ય કોઈ પણ સામગ્રીથી બનેલું હોય તો તેને ઝૂંપડું જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો કે કોર્પોરેશન પાસે છે. કોર્પોરેશન અન્ય કોઈ પણ નાના હંગામી બાંધકામ હોય, કોઈ પણ હંગામી બાંધકામ હોય અથવા તો સામગ્રીથી બનેલું કોઈ પણ નાનું બાંધકામ અથવા મકાન હોય, કોર્પોરેશન તેને ઝૂંપડું જાહેર કરી શકે છે. આપણે ઔદ્યોગિક જગ્યા અથવા તો કારખાનાની જગ્યા વિશેની વ્યાખ્યા જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસીસ એટલે એવી કોઈ પણ જગ્યા કે બિલ્ડિંગ તેની આજુબાજુનો ઘેરાયેલો આખો વિસ્તાર અથવા તો જે કમ્પાઉન્ડ કહીએ છીએ જેના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારની ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચાલતી હોય અથવા તો સામાન્ય રીતે ત્યાં આવી પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય તેને શું કહેવાય? ઔદ્યોગિક જગ્યા. ખાસ યાદ રાખવાનું કે ત્યાં ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચાલતી હોય અથવા તો આવી પ્રક્રિયા કરવામાં આવતી હોય તેને આપણે ઔદ્યોગિક જગ્યા અથવા તો કારખાનાની જગ્યા કહીએ છીએ. ખાસ સ્પષ્ટતા આપેલી છે. ઉત્પાદનની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો અહીં કાયદાએ સમજાવ્યું છે કે ઉત્પાદનની પ્રક્રિયા માત્ર નવી વસ્તુ બનાવી એટલું જ નહીં, પરંતુ નીચેની તમામ બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતો? તો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું અથવા તો નવી વસ્તુ બનાવવી, જમીન કે અન્ય વસ્તુમાંથી કંઈક નવું ખેંચવું અથવા તો કાઢી લેવું, જેમ કે જમીનમાંથી તેલ કાઢવામાં આવે છે. કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવો, કોઈ પણ વસ્તુ જે બનેલી હોય તેમાં ફેરફાર કરવો, તેને સજાવવી, તેમાં નકશીકામ કરવું, વસ્તુને આખરી ઓપ આપવો જેને આપણે ફિનિશિંગ અથવા પોલિશિંગ કહીએ છીએ, અને તેમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી, કોઈ પણ પ્રકારની જે પ્રક્રિયા કરતા હોય તે પ્રક્રિયા કરવી જેને આપણે પ્રોસેસિંગ કહીએ છીએ. કોઈ પણ કેમિકલ કે અન્ય વસ્તુથી માવજત કરવી જેને આપણે ટ્રીટમેન્ટ કહીએ છીએ અથવા તો વાપરવા યોગ્ય બનાવવી. તો તે બધું આ બધા પ્રકારના જે કામગીરીઓ છે તેને આપણે ઉત્પાદન જ કહેવામાં આવે છે. આ બધું યાદ રાખવું કે ઉત્પાદનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આપણે જજ એટલે કે ન્યાયાધીશની વ્યાખ્યા જોઈએ. આ કાયદા હેઠળ મહાનગરના કેસો ચલાવવા માટે જજ એટલે કોણ તેના માટે બે અલગ ભૌગોલિક નિયમો બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર માટેની વાત કરીએ મિત્રો તો અમદાવાદ સિવિલ કોર્ટના સંદર્ભમાં જજ કોને કહેવામાં આવશે? તો કોર્ટ ઓફ સ્મોલ કોઝિસ, લઘુવાત અદાલતના ચીફ જજ એટલે કે મુખ્ય ન્યાયાધીશ અથવા તો આ કેસો ચલાવવા માટે ચીફ જજ દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા તે જ કોર્ટના અન્ય કોઈ પણ જજ. એટલે અમદાવાદ શહેર માટે જો મિત્રો આપણે જજનું પૂછે કે અમદાવાદ શહેર માટે જજ કોને કહેવામાં આવે તો સિવિલ કોર્ટના જે જજ હોય જેને આપણે કોર્ટ ઓફ સ્મોલ કોઝિસ ના ચીફ જજ કહીએ છીએ, એટલે તેને જે મુખ્ય જે ન્યાયાધીશ હોય તેને અમદાવાદ શહેર માટે જજ ગણવામાં આવશે. અને ગુજરાતના અન્ય શહેરો માટે તો કે તે જે શહેર આવેલું હોય ત્યાં સત્તા કે અધિકાર ક્ષેત્ર ધરાવતા સિવિલ જજ, જે ત્યાંના જે મેન સિવિલ જજ હોય છે જે સિનિયર ડિવિઝનના, તેને આપણે અન્ય શહેરો માટે જજ ગણવામાં આવશે. ખાસ યાદ રાખવાનું છે અમદાવાદ શહેર માટે અને ગુજરાતના અન્ય શહેરો માટે જજ કોને કહેવામાં આવે છે? તો અમદાવાદ શહેર માટે કોર્ટ ઓફ સ્મોલ કોઝિસના ચીફ જજ અને અન્ય શહેરો માટે સિવિલ જજને.
ખાસ યાદ રાખવું, ગુજરાતના અન્ય શહેરો માટે કોણ છે અને અમદાવાદ શહેરો માટે કોણ છે, અમદાવાદ શહેર માટે. હવે આપણે જમીનની વ્યાખ્યા જોઈએ. તો કાયદાની નજરમાં લેન્ડ શબ્દ ખૂબ જ વિશાળ છે. તેમાં માત્ર ખુલ્લી માટી કે પ્લોટ જ નહીં, પરંતુ નીચેની તમામ બાબતો સમાયેલી છે. ખાસ યાદ રાખવું, જમીનમાં નીચેની કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલું, એવી જમીન કે જેના પર કોઈ બાંધકામ ચાલુ હોય અથવા તો તેના પર મકાન ઓલરેડી બની ગયેલું હોય તેને પણ જમીન જ કહેવામાં આવે છે. પાણીથી ઢંકાયેલી જમીન, જેમ કે તેમાં તળાવ, કૂવો અથવા તો નદીનું જે ભોંયતળિયું છે તેને પણ જમીન જ કહેવામાં આવશે. જમીનમાંથી મળતા અથવા ભવિષ્યમાં ઉત્પાદન થતા તમામ આર્થિક ફાયદા અથવા તો લાભો, જેને આપણે બેનિફિટ્સ કહીએ છીએ, તે પણ જમીનનો જ ભાગ છે. જમીન સાથે કાયમી ધોરણે જોડાયેલી વસ્તુ, જેમ કે મોટા વૃક્ષો અને અથવા જમીન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ સાથે મજબૂત રીતે જકડીને રાખેલી વસ્તુ, જેમ કે મકાન અથવા વીજના થાંભલા, તેને પણ જમીનની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે છે. કાયદાકીય નિયમો દ્વારા રસ્તા કે શેરી ઉપર ઊભા કરાયેલા હક્કો અથવા અધિકારો, તેને પણ જમીનમાં જ ગણવામાં આવશે. હવે લાયસન્સ પ્રાપ્ત પ્લમ્બર, સર્વેયર, આર્કિટેક્ચર, એન્જિનિયર અથવા સ્ટ્રક્ચર ડિઝાઇનર કોને કહેવામાં આવે છે તેની આપણે વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યામાં જણાવેલા તમામ વ્યવસાયિકો જે ઉપર આવેલા છે, જેમ કે નળ ગટરનું કામ કરનાર પ્લમ્બર, જમીન માપણી કરનાર સર્વેયર, નકશા બનાવનાર આર્કિટેક્ટ, બાંધકામમાં દેખરેખ રાખનાર એન્જિનિયર, બિલ્ડિંગની મજબૂતીનું આયોજન કરનાર સ્ટ્રક્ચર ડિઝાઇનર અને સાઇટ પર સુપરવિઝન કરનાર ક્લાર્ક ઓફ વર્ક, આ તમામ ના નામની પાછળ લાયસન્સ પ્રાપ્ત ત્યારે જ લાગશે જ્યારે તે વ્યક્તિ પાસે કાયદાની જોગવાઈ હેઠળ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલ ચાલુ અથવા માન્ય લાયસન્સ હોય. લાયસન્સ પ્રાપ્ત શબ્દ ક્યારે લાગશે? લાયસન્સ પ્રાપ્ત શબ્દ ક્યારે લાગશે? જ્યારે મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલું લાયસન્સ એની પાસે હોય. બરાબર. હવે આપણે આગળ વધીએ. લોજ હાઉસ એટલે કે લોજિંગ હાઉસની આપણે વાત કરીએ. તો લોજિંગ હાઉસ એટલે આખું મકાન અથવા મકાનનો કોઈ એવો ભાગ કે રૂમ જ્યાં બહારથી આવતા લોકોને રહેવાની સગવડ આપવામાં આવતી હોય. ખાસ યાદ રાખો મિત્રો, લોજિંગ હાઉસ એટલે કોઈ પણ મકાન અથવા મકાનનો કોઈ પણ ભાગ અથવા તો કોઈ પણ રૂમ જ્યાં રહેવાની સગવડ આપવામાં આવતી હોય. આ સગવડ જમવા સાથે અથવા તો જમ્યા વગરની હોઈ શકે છે. એટલે કે ત્યાં જમવા માટેનું આપવામાં આવતું પણ હોઈ શકે અથવા તો ના પણ જમવાનું આપવામાં આવતું હોઈ શકે. માત્ર રહેવાની સુવિધા પણ હોય, જમ્યા વગર માત્ર રહેવાની સુવિધા પણ હોય તો તેને પણ લોજિંગ હાઉસ જ કહેવામાં આવશે. આ માટે સૌથી મહત્વની શરત એ છે કે આ સુવિધા મફત નહીં પરંતુ પૈસા લઈને આપવામાં આવતી હોવી જોઈએ. ખાસ યાદ રાખવાનું કે સુવિધા મફત નહીં પરંતુ પૈસા લેવામાં આવશે. પૈસા લઈને આપવામાં આવે એને તે લોજિંગ હાઉસ કહેવામાં આવશે. હવે મિત્રો આપણે માર્કેટ એટલે કે બજારની વ્યાખ્યા જોઈએ. ખૂબ જ વિશાળ વ્યાખ્યા છે, જોઈએ. માર્કેટ એટલે એવી કોઈ પણ જગ્યા જ્યાં ખરીદનાર અથવા તો વેચનાર નીચેની વસ્તુઓ વેચાણ માટે અથવા તો પ્રદર્શન માટે ભેગા થાય. કોણ? તો કઈ ખરીદનાર અને વેચનાર, આ બધા ભેગા થાય વસ્તુઓ વેચવા માટે, તેને માર્કેટ કહેવાય. જેમ કે જીવતા પશુઓનો સ્ટોક, માંસ, માછલી, ફળો અને શાકભાજી અથવા તો માણસના ખોરાક માટે વપરાતા કોઈ પણ જીવતા પ્રાણીઓ અથવા તો માણસોને ખાવા માટેની નાની મોટી કોઈ પણ વસ્તુઓ જ્યાં પણ વેચાતી હોય, જ્યાં ખરીદનારા અને વેચનારા મળતા હોય તેને આપણે માર્કેટ કહીએ છીએ. ખાસ નોંધ શું આપેલી છે કે આ જગ્યા માર્કેટ ગણવા માટે નીચેની બાબતોનો કોઈ ફરક પડતો નથી. શું ફરક નહીં પડતો આપણે જોઈએ તો કે આ બજાર તે જગ્યાના માલિકની સંમતિથી ભરાતું હોય કે ગેરકાયદેસર ભરાતું હોય.
મતલબ કે માલિકની મંજૂરી હોય ત્યાં માર્કેટ ભરવા માટેની કે મંજૂરી વગર ગેરકાયદેસર કોઈ પણ વેચનાર અથવા ખરીદનાર માણસો ભેગા થતા હોય તો પણ તેને માર્કેટ જ કહેવામાં આવશે. ત્યાં વેચવા વાળા કે ત્યાં લેવા વેચવા માટે આવનારા લોકો માટે કોઈ કોમન સરકારી નિયમો બનેલા હોય કે ન હોય, સરકારી નિયમો બનેલા હોય કે ના હોય તો પણ તેને માર્કેટ જ કહેવામાં આવશે. તે જગ્યાના માલિક કે અન્ય કોઈ વ્યક્તિનો ત્યાં ચાલતા ધંધા કે ત્યાં આવતા લોકો પર કાબુ એટલે કે કંટ્રોલ હોય કે ન હોય, જો ત્યાં ખરીદ વેચાણ માટે ભીડ ભેગી થતી હોય તો કાયદાની નજરમાં તે માર્કેટ જ છે. મતલબ કે કોઈ પણ નો ત્યાં કાબુ હોય, કોઈ કંટ્રોલ કરતું હોય કે ના કરતું હોય તો પણ જો ત્યાં ભીડ ભેગી થાય છે, ખરીદ વેચાણ માટે ભીડ ભેગી થાય છે તો તેને માર્કેટ જ ગણવામાં આવશે. આગળ વધીએ મિત્રો. ચણતરનું મકાન અથવા પાક્કું મકાન કોને કહેવાય? જેને આપણે મેશનરી બિલ્ડિંગ કહેવાય અંગ્રેજીમાં. તો આપણે જોઈએ, મેશનરી બિલ્ડિંગ એટલે એવું મકાન જે અગાઉ વ્યાખ્યાયિત કરેલા ફ્રેમ બિલ્ડિંગ એટલે કે લોખંડ કે લાકડાના માળખા પર ટકેલું હોય અથવા તો હટ અથવા તો કાચું ઝૂંપડું ન હોય. મતલબ કે પાક્કું મકાન કોને કહેવામાં આવશે કે નથી લોખંડના માળખાનું બનેલું, નથી એ લાકડાના માળખાનું બનેલું, કે નથી એ ઝૂંપડા ટાઈપનું, એ ઝૂંપડું પણ નથી. તો એ શું છે? તો એની આ વ્યાખ્યા આપણે નીચે આપેલું છે કે આ વ્યાખ્યામાં એવા દરેક બાંધકામ કે માળખાનો સમાવેશ થાય છે જેમાં મોટા કે મહત્વનો ભાગ ઈંટ, પથ્થર કે સિમેન્ટના ચણતર અથવા તો સ્ટીલ, લોખંડ કે અન્ય કોઈ પણ મજબૂત ધાતુથી બનાવવામાં આવેલ હોય. જેમાં ઈંટ, પથ્થર, સિમેન્ટનું પ્રોપર ચણતર કરવામાં આવતું હોય, જેમાં અંદર સ્ટીલ, લોખંડ ને એવું બધું જે મજબૂતાઈ માટે આપણે જે અંદર નાખીએ છીએ સ્લેબમાં અથવા તો બીમમાં, તે બધું ધાતુઓ તથા ઈંટ, પથ્થર અથવા સિમેન્ટનો બધો ઉપયોગ કરવામાં આવતો હોય તેને આપણે પાક્કું મકાન કહીશું. પરંતુ જે ફક્ત લોખંડ અથવા તો લાકડા ઉપર ટકેલું હોય તેવું આપણે જે ફ્રેમ બિલ્ડિંગ છે તેનો આપણે ગણતરી કરવાની નથી, અથવા તો કોઈ પણ પ્રકારના ઝૂંપડા હોય છે તે ઝૂંપડાની પણ આમાં ગણતરી કરવામાં આવશે નહીં. હવે આપણે મેટ્રોપોલિટન એરિયા એટલે કે મહાનગર વિસ્તાર વિશે વાત કરીએ. ભારતના બંધારણની કલમ નંબર 243 ના પેટા કલમ સી હેઠળ જે વિસ્તારને સત્તાવાર રીતે મહાનગર વિસ્તાર તરીકે સ્થાપિત કે જાહેર કરવામાં આવ્યો હોય તે આખો ભૌગોલિક વિસ્તારને મહાનગર વિસ્તાર કહેવામાં આવશે. મિત્રો આમાં સીધું પૂછાઈ જશે કે કઈ કલમ મેટ્રોપોલિટન એરિયા માટે ભારતના બંધારણની કઈ કલમ જવાબદાર છે, કઈ કલમમાં મેટ્રોપોલિટન એરિયા વિશે માહિતી આપેલી છે? તો ખાસ યાદ રાખવાનું 243 ની પેટા કલમ સી, ખાસ યાદ રાખવું. હવે મિત્રો આપણે મોબાઈલ ટાવરની વ્યાખ્યા જોઈએ. મોબાઈલ ટાવર એટલે કોમ્યુનિકેશન જેમ કે મોબાઈલ, ઇન્ટરનેટ અને ફોનની સેવાઓ સુવિધા પૂરી પાડવા હેતુથી ઊભું કરવામાં આવેલું હંગામી કે કાયમી માળખું, મશીન કે સાધન, તેને આપણે મોબાઈલ ટાવર કહીએ છીએ. આ ટાવર ખુલ્લી જમીન ઉપર ઊભો કરેલો હોઈ શકે અથવા તો કોઈ પણ બિલ્ડિંગ કે મકાનના કોઈ પણ ભાગ પર ફિટ કરવામાં આવેલો હોઈ શકે છે. ખાસ યાદ રાખવાનું, આ હંગામી માળખું હોય અથવા તો કાયમી માળખું હોય, જે મશીન કે સાધન છે તેનું મૂળ કામ શું છે? મોબાઈલ, ઇન્ટરનેટ અને ફોનની નેટવર્કની સેવાઓ પૂરી પાડવાનું. આપણે મ્યુનિસિપલ એરિયા વિશે વાત કરીએ. મહાનગરપાલિકાનો હદ વિસ્તાર. તો આની સમજૂતી આપેલી છે કે મ્યુનિસિપલ એરિયા કોને કહેવાય? એટલે કે ભારતના બંધારણની કલમ નંબર 243 ની પેટા કલમ નંબર ડી. ખાસ યાદ રાખવું મિત્રો, 243 ની પેટા કલમ નંબર ડી. આના પહેલા આપણે મેટ્રોપોલિટન એરિયા આપણે જોયો હતો. મેટ્રોપોલિટન એરિયામાં શું હતું? 243 પી જ હતું, પણ તેની પેટા કલમ સી હતી. જ્યારે મહાનગરપાલિકાના હદ વિસ્તારની વ્યાખ્યા બંધારણની કલમ 243 પી ના પેટા કલમ નંબર ડી માં છે. મતલબ કે મેટ્રોપોલિટન માટે સી અને મ્યુનિસિપલ એરિયા માટે ડી. જે તે મહાનગરપાલિકાની કાયદેસરની હદ કે ભૌગોલિક સીમાની અંદર આવતો આખો વિસ્તાર
કાયદેસરની હદ કે ભૌગોલિક સીમાની અંદર આવતો આખો વિસ્તાર હોય તેને આપણે મ્યુનિસિપલ એરિયા કહીએ છીએ. આ સીમાની અંદર જ કોર્પોરેશનના તમામ કાયદા અને વેરા લાગુ પડે છે. કાયદા અને વેરા ક્યાં લાગુ પડે? તો કે આ મ્યુનિસિપલ એરિયાની અંદર જ લાગુ પડશે. હવે આપણે મ્યુનિસિપલ ડ્રેનની વ્યાખ્યા જોઈએ કે સરકારી અથવા મહાનગરપાલિકાની ગટર કોને કહેવાય? મ્યુનિસિપલ ડ્રેન એટલે એવી કોઈ પણ નાની મોટી ગટર, નાળું કે પાઇપલાઇન જેની માલિકી અથવા તો હક સત્તા કાયદેસર રીતે મહાનગરપાલિકાની હસ્તક હોય. જે મહાનગરપાલિકાની હસ્તક હોય અથવા તો કોર્પોરેશનમાં નિહિત થયેલી હોય તેવી કોઈ પણ ગટરને આપણે મ્યુનિસિપલ ગટર કહેશું, મહાનગરપાલિકાની ગટર. મ્યુનિસિપલ માર્કેટ કોને કહેશું? તો કે મ્યુનિસિપલ માર્કેટ એટલે એવું બજાર જેની માલિકી કોર્પોરેશનની હોય. માલિકી જેની કોર્પોરેશનની હોય તેને આપણે શું કહીશું? મ્યુનિસિપલ માર્કેટ કહીશું. અથવા તો જેનો આખો વહીવટ અથવા તો સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય, જેનું આખું મેનેજમેન્ટ, વહીવટ અને સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય તેને શું કહેવાય? મહાનગરપાલિકાની બજાર કહે. મ્યુનિસિપલ સ્લગર હાઉસ જેને સરકારી કતલખાનું કોને કહેવામાં આવશે? તો કે પશુઓને કાયદેસર રીતે કાપવા માટેનું કતલખાનું જેની માલિકી કોર્પોરેશનની હોય અથવા તો તેનો પૂરેપૂરો વહીવટ અને નિયમો સરકારી તંત્ર દ્વારા થતું હોય. ટૂંકમાં જે પણ શબ્દની આગળ મ્યુનિસિપલ લાગુ પડે તેની તમામ જવાબદારી મ્યુનિસિપાલિટીની જ હોય. જેમ કે મ્યુનિસિપાલિટીની ગટર છે તો એની જવાબદારી મ્યુનિસિપાલિટીની છે. મ્યુનિસિપાલિટીનું બજાર છે તો તેની જવાબદારી અને સંચાલનને બધું મ્યુનિસિપાલિટી કરતું હોય છે. મ્યુનિસિપાલિટીનું કતલખાનું છે તો તેની માલિકી કોર્પોરેશનની હોય અથવા તો તેના જે નિયમો જે બધું જે લાગુ પડતું હોય તે બધું સરકારનું જ હોય. હવે મ્યુનિસિપલ ટેક્સ એટલે આ કાયદાની જોગવાઈઓ હેઠળ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો કે મિલકતો પર નાખવામાં આવતો કોઈ પણ પ્રકારનો કર, ફરજિયાત વેરો, સેસ કે ડ્યુટી જેને આપણે મ્યુનિસિપાલિટીનો કર વેરો કહીએ છીએ. હવે મ્યુનિસિપાલિટીનું જળતંત્ર અથવા તો પાણી પુરવઠાનું નેટવર્ક કોને કહેવામાં આવે છે? તો પાણી, પીવાનું પાણી શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ, પાણીની ટાંકીઓ અને પાઇપલાઇનોનું આખું તંત્ર જેની માલિકી કોર્પોરેશનની હોય અથવા જે કાયદેસર રીતે મહાનગરપાલિકાની હસ્તક આવતું હોય તેને આપણે શું કહીશું? મ્યુનિસિપાલિટી વોટર વર્ક્સ કહીશું. આપણે ન્યુસન્સ એટલે કે ઉપદ્રવ, અડચણ અથવા તો ત્રાસદાયક બાબતોની વ્યાખ્યા જોઈએ. ન્યુસન્સની વ્યાખ્યા ખૂબ જ મોટી છે. આમાં કોઈ પણ પ્રવૃત્તિ કે બેદરકારી કે ફરજ ન બજાવી એવી કોઈ પણ જગ્યા કે વસ્તુનો સમાવેશ થાય છે જે નીચેનામાંથી કોઈ પણ કારણ બને અથવા તો ભવિષ્યમાં બની શકે. કોઈ પણ વ્યક્તિને શારીરિક ઈજા, ખતરો કે ખલેલ પહોંચાડતું હોય તેને આપણે ન્યુસન્સ અથવા તો ઉપદ્રવ કહી શકીએ. અથવા તો માણસની જોવાની શક્તિ, સૂંઘવાની શક્તિ અથવા તો સાંભળવાની શક્તિ ને આઘાત કે તકલીફ પહોંચાડતી હોય. ખાસ યાદ રાખજો મિત્રો, આમાંથી સીધા MCQ બનશે કે ન્યુસન્સ કોને કહેવાય? તો જે શારીરિક ઈજા કરી શકે, જેનાથી ખતરો હોય અથવા તો જે ખલેલ અથવા હેરાનગતિ પહોંચાડતું હોય અથવા તો માણસની જોવાની શક્તિ, સૂંઘવાની શક્તિ અથવા તો સાંભળવાની શક્તિને ખલેલ પહોંચાડતું હોય. આ ઉપરાંત જે માણસના જીવન માટે જોખમી હોય અથવા તો નાગરિકના સ્વાસ્થ્ય અને તેની મિલકતને નુકસાન પહોંચાડતી હોય અથવા તો પહોંચાડી શકે તેમ હોય, મતલબ કે જે હાલ પહોંચાડતું હોય અથવા તો ભવિષ્યમાં જેની નુકસાન પહોંચાડવાની કોઈ પણ સંભાવના હોય તેને ન્યુસન્સ, ઉપદ્રવ, અડચણ અથવા ત્રાસદાયક બાબત કહી શકાય. ઉદાહરણ આપેલું છે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર જાહેર રોડ પર કચરો અથવા તો એઠવાડ નાખે જેનાથી અસહ્ય દુર્ગંધ આવે છે, અથવા તો રાત્રે 12 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડે છે, ખુલ્લા પ્લોટમાં કેમિકલનું પ્રદૂષિત પાણી છોડી દે છે જેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે, અથવા તો રસ્તાની વચ્ચે મોટું દબાણ કરીને ગલી બંધ કરી દે છે. આ બધી જ બાબતો ન્યુસન્સ ગણે છે અને કોર્પોરેશન આવી વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. મિત્રો આજે આપણે 40 વ્યાખ્યાઓ સુધી જોયું છે.
આપણે જે આગળની વ્યાખ્યાઓ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ આપણો જીપીએમસી સિરીઝનો બીજો લેક્ચર છે. જો તમને લેક્ચર જોતા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા તો કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હોય ભણાવવાની જે આપણી પદ્ધતિ છે તેમાં પણ કોઈ પણ પ્રકારનું તમારે ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હોય તો તમે મને જાણ કરી શકો છો. આપનો આભાર.